પૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જે રીતે સુરતના અઠવા વિસ્તારના નવસારી બજારમાં વેપારી ઉપર ફાયરિંગની ઘટના બની હતી। એ ફાયરિંગમાં તેમનું મોત થઈ ચૂક્યું છે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર હુમલામાં ઘાયલ થયેલા વેપારીનું મોત થઈ ગયું છે। સારવાર અર્થે તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે। આપને જણાવી દઈએ કે તેમને 3 ગોળી વાગી હતી, જે બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમના મોતના અહેવાલ મળી રહ્યા છે। છાતીના ભાગે તેમને 3 ગોળી વાગી હતી। આપને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના અઠવા વિસ્તારના નવસારી બજારમાં બની હતી, કે જ્યાં નાણાં ધીરનાર જે વ્યાપારી છે તેમના ઉપર કેટલાક અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરીને ત્યાંથી તેઓ ફરાર થઈ ગયા હતા। હાલ તો પોલીસ તરફથી આ સમગ્ર મામલે જે શખ્સો કોણ હતા, જે ઈસમો હતા જેમણે ફાયરિંગ કર્યું હતું તે કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા અને હાલ તેઓ ક્યાં છે તેને શોધવા માટેની તમામ તપાસ તેજ કરવામાં આવી છે। આ વચ્ચે જે ઈજાગ્રસ્ત વ્યાપારી હતા તેમનું મોત થઈ ગયું છે। સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। છાતીના ભાગે તેમને 3 ગોળીઓ વાગી હતી। એકાએક અજાણ્યા ઈસમો બાઇક ઉપર બેસીને આવ્યા હતા અને તેઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં વેપારીને છાતીના ભાગે 3 ગોળી વાગતા આખરે તેમનું મોત થયું છે।